नमस्कार विद्यार्थी मित्रों, 12 साइंस फिजिक्स में रे ऑप्टिक्स लेक्चर नंबर 14। मित्रों, लास्ट लेक्चर में आपणे वक्रीभवनना नियमों, वक्रीभवननी घटना અને वक्रीभवनांकના सूत्रों। तो कोईपण माध्यमનો आटली बाबतो आवतना जे दाखला છે वक्रीभवनના दाखला આપણે કરવા છે। वक्रीभवनના दाखला तो दाखलानी अंदर एक तो मित्रों खास याद राखो स्नेलनो नियम। स्नेलनो नियम क्यारे आपणे एप्लाय करीए कि धारो के बे माध्यम, अहींया माध्यम 1, अहींया माध्यम 2। माध्यम 1 नो निरपेक्ष वक्रीभवनांक n1, माध्यम 2 नो n2। अहींया कोई किरण आपात थतुं होय, अहींया वक्रीभूत थतुं होय। आपात कोणने धारो के आपणे I अथवा θ1 कही दीए, वक्रीभूत कोणने R अथवा θ2 कही दीए। तो स्नेलनो नियम बे माध्यमोने सांकळशे n1 sin θ1 बराबर n2 sin θ2। n1 sin θ1 बराबर n2 sin θ2। n1 n2 શું છે? તો હવાની સાપેક્ષે અથવા તો શૂન્યાવકાશની સાપેક્ષે માધ્યમનો વક્રીભવનાંક શોર્ટ મેન આપણે નિરપેક્ષ વક્રીભવનાંક કહીએ। તો આમાં ઘણી વખત આપણે આપાત કોણ ધારો કે 60 અંશ આપી દીધો છે। કેટલો આપ્યો છે? 60 અંશ। અહીંયા 12 નું માધ્યમ જે છે એનો વક્રીભવનાંક ધારો કે 1.4 છે। અંદરના માધ્યમનો વક્રીભવનાંક ધારો કે 1.6 છે। તો θ2 કેટલો શોધવો હોય તો શોધી શકાય। કઈ રીતે? n1 ની કિંમત મૂકો, sin 60 મૂકી દો, n2 ની કિંમત મૂકો, sin θ2। આપણે શોધી કાઢીએ કને n1 1.4 sin 60 n2 1.6 sin θ2। વક્રીભૂત કોણ આપણે શોધવો છે, θ2 ફાઇન્ડ કરવો। sin θ2 કરતા બનાવો, આ બાજુ લાવી દો એટલે sin θ2 बराबर 1.4 भाग्या 1.6 sin 60 ની કિંમત √3/2। અહીંયા 14 ભાગ્યા 16 √3/2 0.86 કેટલા આવશે? 0.86। અહીંયા 7 દુ 14, અહીંયા 7/8 into 0.86 sin θ2 બરાબર। તો θ2 કેટલો મળે? તો આપણે આ રીતે લખવું પડે sin ઇન્વર્સ 7/8 0.86। શોર્ટમાં આની સાદુરૂપ આપી અને આપણે નેચરલ સાઇન જોઈને ખૂણો સાઇનના ટેબલમાંથી નક્કી કરી શકીએ। તો આ રીતે સ્નેલના નિયમમાં કેટલી બાબતો સંકળાયેલી છે? માધ્યમ 1 નો વક્રીભવનાંક, માધ્યમ 2 નો આપાત કોણ, વક્રીભૂત કોણ। अब कोई पण 4 मांथी 3 आपेलो होय तो चौथाનું મૂલ્ય આપણે સ્નેલના નિયમની મદદથી શોધવું હોય તો શોધી શકીએ। તો વક્રીભવનના દાખલામાં એક ખાસ સ્નેલનો નિયમ છે। બીજો નિરપેક્ષ વક્રીભવનાંક અને સાપેક્ષ વક્રીભવનાંક। બીજું સૂત્ર આપણે યાદ રાખવાનું થાય, માધ્યમનો વક્રીભવનાંક, માધ્યમનો માત્ર બોલો વક્રીભવનાંક બોલો अथवा निरपेक्ष वक्रीभवनांक बोलो अथवा हवानी सापेक्ष बोलो, हवानी सापेक्ष वक्रीभवनांक। तो આપણે એને n બરાબર c/v લખવાનું। શું લખવાનું? n બરાબર c/v। अथवा સ્નેલનો નિયમ લો તો જ્યારે જ્યારે હવાનો વક્રીભવનાંક લેવાનો આવે ત્યારે હંમેશા एक लेवानो, કેટલો લેવાનો? 1। શૂન્યાવકાશ હોય અથવા તો હવા। દરેક સ્નેલનો નિયમ આપણે લઈ લઈએ n1 sin θ1 બરાબર n2 sin θ2। તો અહીંયા n1 હવાનું કેટલું લેશો? વક્રીભવનાંક 1 લેશો। છેલ્લું આપણે સાપેક્ષ વક્રીભવનાંકની વાત આવે
સાપેક્ષ વક્રી ગુણાંક n/1 પાછળનો જે એકની સાપેક્ષે બેનો વક્રી ગુણાંક તો એક સૂત્ર આપણે આવ્યું હતું આપણી પાસે sin θ1 by sin θ2 હતું. બીજું સૂત્ર આપણી પાસે આવ્યું હતું v1 by v2 હતું. માધ્યમમાં 1 માં વેગ ભાગ્યા માધ્યમ 2 માં વેગ. ત્રીજું સૂત્ર આવ્યું હતું માધ્યમ 1 માં તરંગ લંબાઈ ભાગ્યા માધ્યમ 2 માં તરંગ લંબાઈ. ચોથું સૂત્ર આપણું આવું હતું માધ્યમ 2 નો વક્રી ગુણાંક ભાગ્યા માધ્યમ 1 નો વક્રી ગુણાંક. આ અલગ પડે માધ્યમ 2 નો નિરપેક્ષ ભાગ્યા માધ્યમ 1 નો નિરપેક્ષ 1/2 1/2 1/2 અને 2/1 આવશે. આટલા સૂત્રો આપણને યાદ હોય તો વક્રી બળના બધા દાખલા આપણે ક્લિયર કરી શકીએ. જોઈએ વક્રી બળના દાખલામાં એક આવો એમસીક્યુ વારંવાર આપણે જોવા મળે કે જો કાચનો વક્રી ભવનાંક 1.5 હોય તો 10 મિલીમીટર જાડાઈના કાચમાંથી પ્રકાશને પસાર થવા માટે લાગતો સમય શું? બહુ અગત્યનો છે મિત્રો, છે સિમ્પલ, વારંવાર પૂછાતો એવો પ્રશ્ન છે. તો વક્રી ગુણાંક આપ્યો ઈટા બરાબર કાચનો c/v લઈ લો. શું લઈ લો? c/v. c એટલે હવામાં વેગ, v એટલે કાચમાં વેગ અને ઈટા શું થઈ ગયું? કાચનો વક્રી ભવનાંક. આ આપણી પાસે છે. c ની વેલ્યુ હંમેશા યાદ હોય તમને 3 × 10⁻⁸ મીટર પ્રતિ સેકન્ડ પ્રકાશનો વેગ. હવે કાચમાંથી પસાર થવા માટે લાગતો સમય આવી વાત કરી. આવી 10 mm જાડાઈની કાચની એક તકતી જેમાં કિરણીય આપાત થાય છે. અહીંયા હવામાં છે તેનો વેગ કેટલો હોય? c હોય. અહીંયા માધ્યમમાં એન્ટર થઈને વેગ બદલાઈ ગયો તો વેગ કેટલો હોય? v હોય. અને બહાર આવશે એટલે ફરીથી વેગ કેટલો હશે? c હશે. તો તમારી પાસે પસાર કાપવા માટેનું અંતર છે કેટલા મિલીમીટર છે? 10 મિલીમીટર. તો આપણે અહીંયા આ રીતે કરી દેવાનું v બરાબર c/η અથવા તો c/n. v ની જગ્યાએ કાપેલું અંતર ભાગ્યા લાગતો સમય. v બરાબર અંતર ભાગ્યા સમય d/t બરાબર c/η. મિત્રો આટલું એક સૂત્ર આપણે ખાસ યાદ રાખવાનું થાય. આ સૂત્ર પરથી મળે v ને કરતા બનાવો. v ની જગ્યાએ શું કીધું? d/t અને η ક્યાં આવશે? છેદમાં. હવે આપણે શોધવું શું? લાગતો સમય. તો t ને કરતા બનાવશું તો d × n/c. d કેટલા છે? આપણે 10 મિલીમીટરના બદલે 9 mm લઈ લઈએ. થોડી સરળતા ખાતર 9 લઈ લઈએ. d ની જગ્યાએ 9 મિલીમીટર, મિલીમીટર મીટરમાં ફેરવો 10⁻³ ઈટા કેટલા? 1.5 ભાગ્યા 3 × 10⁸. 3 × 3 9, 3 આવશે, 8 ને 3 11, 15 × 3 45, 4.5 × 10⁻11 સેકન્ડ સમય લાગશે. 4.5 × 10⁻11 સેકન્ડ. -9 કરતો નેનોમાં કન્વર્ટ કરીએ. આ પ્રકારના કેસમાં ખાસ ધ્યાન રાખજો. ઈટા બરાબર c/v. v કરતા બનાવો. v ની જગ્યાએ અંતર ભાગ્યા શું કરી દો? સમય. ઘણી વખત સમય આપ્યો તો કાચની જાડાઈ કેટલી હશે નક્કી કરવાનું આપણને પૂછે છે કે બારીની થિકનેસ કેટલી હશે. મોસ્ટ ટાઈમ એમસીક્યુ જ આપણો ગુજકેટ અને નીટ 2 માટે. આમાં સમય આપ્યો હોય તો કાચની જાડાઈ પૂછે અને કાચની જાડાઈ આપી તો સમય પૂછે કે પસાર થવા માટે લાગતો સમય.
तो मित्रों एनसीईआरटी बुक ने एक एग्जांपल उदाहरण लीजिए આપણે સ્વાધ્યાયનો ચોથો દાખલો વક્રી ભવનનો દાખલો છે સ્વાધ્યાયનો દાખલા નંબર 4 9.4 એમાં આપણે ત્રણ આકૃતિ આપી છે એક વખત કિરણ હવામાંથી કાચમાં જાય આ પ્રકારે ત્રણ ફિગર આપી છે અહીંયા હવાનું માધ્યમ છે અહીંયા કાચનું માધ્યમ છે એક કિરણ અહીંથી આકૃતિ એમાં 60 અંશના ખૂણે આપાત થઈ હવામાંથી કાચમાં 60 અંશના ખૂણે આપાત થઈ ના 35 અંશના ખૂણે વક્રીભવન પામે છે आकृति बी नी अंदर आकृति बी नी अंदर अहीं हवानुं माध्यम आपी दीधुं अहीं हवामांथी 60 अंशना खूणे किरण आपात थाय छे अने ए पाणी छे पाणीना माध्यममां 47 अंशना खूणे वक्रीभवन पामे छे अहीं 47 अंशनो खूणो आप्यो छे तो हवे प्रश्न एवो छे कि जो किरण पाणीमांथी आ मध्यम पाणी उपरनुं मध्यम काच तो ये पाणीमांथी 45 अंशना खूणे आपात थई અને કાચમાં કેટલા અંશના ખૂણે વક્રીભવન પામશે પ્રશ્ન આવો છે આપણે રકમ જોઈ લઈએ કે હવામાં ગતિ કરતું કે કાચ અને હવા અને પાણી અને હવા કાચ અને હવા અને પાણી અને હવા માટે 60 અંશના ખૂણે આપાત થાય છે જેના વક્રીભવનની આકૃતિમાં દર્શાવી છે તો પાણી કાચની આંતર સપાટી માટે आपात कोण 45 अंश नो तो वक्रीभूत कोण केटलो होवो जोईए अहींया आपात कोण आपणो 45 अंश तो वक्रीभूत कोण केटलो होवो जोईए मित्रों आवो कोई भी केस हो खूणो शोधવાનો स्नेलना नियम सिवाय આપણે સોલ્યુશન લાવી શકતા નથી એટલે પાણીનું જે માધ્યમ એને માધ્યમ 1 કહી દઈએ પણ n વોટર વક્રીભવન અને પાણીનો વક્રીભવન આ માધ્યમ 2 n2 જે કાચ છે એને n ગ્લાસ કહીએ તો શોધવું શું પડે આપણે વક્રીભૂત કોણ શોધવો તો સૂત્ર આવું આવે આપણું n1 sin θ1 બરાબર n2 sin θ2 n1 એટલે પાણીનો વક્રીભવનાંક હોવો જોઈએ આપણી પાસે θ એટલે પાણીમાં ખૂણો એટલે તો 45 છે n2 એટલે ગ્લાસનો વક્રીભવનાંક આપણી પાસે હોવો જોઈએ θ2 આપણે શોધવાનું શોર્ટમાં θ2 શોધતા પહેલા આપણી પાસે n1 એટલે પાણીનો વક્રીભવનાંક n વોટર હોવો જોઈએ n2 એટલે ગ્લાસનો વક્રીભવનાંક આપણી પાસે હોવો જોઈએ અને આ વક્રીભવનાંક શોધવા માટે આપણે એ વ્યવસ્થા આપી દીધી આ બંને ફિગર એટલા માટે જ આપે છે કે પાણી અને કાચનો વક્રીભવનાંક તમે શોધી શકો તો એ કે હવામાંથી ક્યાં જાય છે કાચ તો આકૃતિ એમાં આપણી પાસે છે શું નહીં તો કાચનો વક્રીભવનાંક નથી આપણે મળી જશે આપણે અહીંયા લખશું હવા છે એટલે n એર અહીંયા n ગ્લાસ તો n1 sin θ1 બરાબર n2 sin θ2 n એટલે હવામાંથી sin θ1 કેટલો આપણો 60 બરાબર n2 એટલે કાચનો વક્રીભવનાંક n ગ્લાસ sin 35 હવાનો વક્રીભવનાંક 1 sin 60 ની કિંમત √3/2 sin 60 ની કિંમત કેટલી √3/2 એટલે 0.8660 n ગ્લાસ આપણી પાસે નથી શોધવો છે sin 35 ની કિંમત ટેબલમાં તમે જોશો એટલે તમને મળશે 5736 કેટલી મળશે 5736 તો ng બરાબર 0.8660 ભાગ્યા 0.5736 એટલે આ લગભગ આપણે 1.51 અથવા 1.52 ની આસપાસ વેલ્યુ મળે
કેટલું મળે 1.51 તથા 1.52 ની આસપાસનું વેલ્યુ મળે છે. ધારો કે 1.51 મળે આપણે કેટલું મળે 1.51. સેમ પરિસ્થિતિ અહીંયા કને અહીંયા પાણી એટલે n વોટર, અહીંયા હવા એટલે n એર, n1 sin θ 1 બરાબર આકૃતિ b માંથી આપણે શું શોધી કાઢીએ પાણીનો વક્રી વહન એટલે n એર sin 60 બરાબર n વોટર sin 47 n એર હવાનો વક્રી વળાંક sin 60 ની કિંમત 0.8660 n વોટર આપણે શોધવું છે અને sin 47 ની કિંમત 0.7314 મળે આપણે કેટલી મળે 0.7314 n વોટર કરતા બનાવો તમે તો 0.8660 ભાગ્યા 0.7314 લગભગ આ વેલ્યુ આપણને 1.38 ની આસપાસ મળે કેટલી મળે 1.38 1.33 ની આસપાસ મળે આ 1.51 છે. હવે આપણે જે શોધવાનું છે કે અહીંયા વક્રીભૂત કોણ કેટલો હશે તો n વોટર ની કિંમત મૂકો n વોટર કેટલા આપણી પાસે 1.38 અથવા 1.32 sin θ 1 કેટલો તમારો 45 θ 1 કેટલો છે 45 બરાબર n વોટર કેટલો લાગે 1.38 sin θ 2 શોધવાનું તો sin θ 2 બરાબર 1.38 sin 45 1/√2 ગ્લાસમાં વક્રી વળાંક 1.51 છે 1.51 મિત્રો એની નેચરલ સાઈન તમે જોશો એટલે લગભગ જવાબ તમારો 38.2 અંશ મળશે કેટલો મળશે 38.2 અંશ. અહીંયા પોઈન્ટમાં થોડું વેરિએશન હશે પણ સિમ્પલ વસ્તુ હતી કે પહેલો આપણને હવા અને કાચ માટેની વ્યવસ્થા કરી એમાંથી શું મળ્યું કાચનો વક્રી વળાંક પછી વ્યવસ્થા કરી હવા અને પાણી એટલે એના પરથી મળ્યો પાણીનો વક્રી વળાંક છેલ્લે આપણે શું આપ્યું એક ખૂણો આપ્યો છે બીજો ખૂણો શોધવો હોય તો આપણી પાસે શું હોવું જોઈએ કાચનો વક્રી વળાંક અને પાણીનો વક્રી વળાંક હોવા જોઈએ અને એ વક્રી વળાંક શોધવાની જે વ્યવસ્થા છે આગળની બે આકૃતિમાં આપણે આપી દીધી છે એટલે ક્રમિક અહીંથી કાચનો વક્રી વળાંક નક્કી કરો સ્નેલના નિયમની મદદથી અહીંથી પાણીનો વક્રી વળાંક નક્કી કરો અને છેલ્લે સ્નેલનો નિયમ વાપરશો તમારી પાસે કાચનો વક્રી વળાંક પાણીનો વક્રી વળાંક છે એક ખૂણો છે બીજો ખૂણો આપણને મળી જશે. તો સ્વાધ્યાયનો દાખલા નંબર 4 હતો 9.4. બીજા મિત્રો આપણે વક્રી વહનના જે અગત્યના પ્રશ્નો કહેવાય છે એ પ્રશ્નોની વાત કરવી છે. આપણે લાસ્ટ લેક્ચરમાં એવી વાત થઈ કે જ્યારે આ રીતે ક્રમશઃ માધ્યમ ચેન્જ થતું જતું હોય અહીંયા માધ્યમ 1 હોય અહીંયા 2 હોય અહીંયા 3 હોય અહીંયા 4 હોય અહીંયા θ1 હોય અહીંયા θ2 હોય તો અહીંયા θ3 હોય અહીંયા θ3 હોય તો અહીંયા θ4 હોય ધારો કે θ1 θ2 આ પણ θ2 હોય આ θ3 થઈ જાય આ θ3 હોય આ θ4 મળે અહીંયા વક્રી વળાંક 1 2 3 આ પ્રકારે છે. તો આપણે છેલ્લા એ વાત કરી કે કોઈ પણ બિંદુ માટે તમે સ્નેલનો નિયમ લેશો તો કોમન વેલ્યુ મળશે n sin θ બરાબર અચળ થઈ જાય. આ જ્યારે ક્રમિક માધ્યમ ચેન્જ થતો n sin θ એટલે ધારો કે વક્રી વળાંક આપણો 1.5 θ1 આપણો 30 છે તો n1 કેટલા મૂકી દો 1.5 θ 30 મૂકી દો તો એ 1.5 sin 30 ની કિંમત 1/2 મૂકો આ અચળ વેલ્યુ ધારો કે આપણે c વડે દર્શાવી દઈએ તો c ની વેલ્યુ કેટલી મળી 0.75. તો અહીંયા કોઈ પણ બિંદુ માટે તમે θ અને વક્રી વળાંક લેશો તો કિંમત તમને કેટલી મળશે 0.75 મળશે. અથવા સીધું કમ્પેર કરી શકો આ રીતે n1 sin θ 1 બરાબર શું લખી શકો તમે n3 sin θ 3 પણ લખી શકો n4 sin θ 4 પણ લખી શકો. કોઈ પણ જગ્યાએ n sin θ ચેન્જ થતું હોતું નથી ત્યારે આ રીતે ક્રમિક માધ્યમ ચેન્જ થતું હોય ત્યારે.
तो मित्रों आओ एक प्रश्न है आकृति में दर्शावेला माध्यम वक्री भवनांक NY बराबर 1.5 माइनस 0.2 Y अनुसार बदलाय છે 0.25 ले लो 0.25 Y अनुसार बदलाय છે तो किरण कई ऊंचाई वक्री भवन पामी संक्षितिज बनશે બહુ અગત્યનો કેસ છે સંક્ષિતિજ बनશે y માધ્યમની ઊંચાઈ છે માધ્યમની શું છે ઊંચાઈ આ પ્રકારની પરિસ્થિતિ છે કે એ માધ્યમ તમને આપી દીધું છે આ પ્રકારે માધ્યમ આપી દીધું આ એની y ઊંચાઈ છે માધ્યમની નીચેથી તમે ઉપર તરફ જો y ની કિંમત વધતી જાય ઊંચાઈ છે બીજું મિત્રો એક ખાસ ધ્યાન રાખો કે y 0 હોય ને એવી જગ્યાએ વક્રી બનાંક કેટલો 1.5 y ની કિંમત તમે 1 મૂકશો તો વક્રી બનાંક કેટલો થશે 1.25 y ની કિંમત 2 મૂકશો તો વક્રી બનાંક કેટલો થશે 1 એટલે જેમ જેમ તમે નીચેથી ઉપર તરફ જાઓ તેમ તેમ વક્રી બનાંક ઘટતો જાય છે અને આકૃતિમાં આપણે આવી વાત કરી છે કે કિરણ અહીંયા લંબ સાથે 30 અંશના ખૂણે આપાત થાય છે કિરણીય લંબ સાથે કેટલા અંશ ખૂણે આપાત થાય 30 અંશ અહીંથી હવામાંથી એન્ટર થઈ આ બિંદુએ એન્ટર થાય છે ત્યાંથી ક્રમિક જેમ 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 આગળ વધે તેમ તેમ એનો વક્રી બનાંક ઘટતો જાય વક્રી બનાંક ઘટતો જાય એટલે કિરણ સતત લંબથી દૂર જાય એક પરિસ્થિતિ એવી આવશે આમ લંબથી સતત દૂર જતું જાય એટલે એક પરિસ્થિતિ એ આવશે કે કિરણ સંક્ષિતિજ બની જશે આવી પરિસ્થિતિ સતત વક્રી બનાંક ઘટે એટલે સતત ઘટમાંથી પાતળામાં જતું હોય તો લંબથી દૂર જાય કિરણ અને દૂર જતું જતું એક વખત એનું વક્રીભૂત કોણ કેટલા અંશનું બની જાય 90 બની જાય કેટલા અંશનું બની જાય 90 ત્યારે કિરણ આવું સમાંતર થઈ જાય આમ લંબથી દૂર જતું કિરણ આવી પરિસ્થિતિ ક્રિએટ થાય સતત લંબથી દૂર જશે દરેક બિંદુ કારણ કે દરેક બિંદુ જેમ જેમ આગળ વધે વક્રી બનાંક ઘટતો જાય વક્રી બનાંક ઘટે એટલે માધ્યમ પાતળું બનતું જાય માધ્યમ પાતળું બને મતલબ કિરણ સતત લંબથી દૂર જાય અને એક પરિસ્થિતિ એવી આવશે કે કિરણ સંક્ષિતિજ બનશે અને સંક્ષિતિજ બનશે એટલે y નથી ચેન્જ થતો y ચેન્જ ન થાય વક્રી બનાંક પણ બદલાતો નથી અને વક્રી બનાંક ન બદલાય તો વક્રી ભવન થશે નહીં પછી આવું કિરણ સીધું આમ બહાર નીકળી જશે અને વક્રી ભવન થશે તો પ્રશ્ન આપણે એવો છે કે કઈ ઊંચાઈએ કિરણ સંક્ષિતિજ બનશે મિત્રો આ પ્રકારનો કોઈ પણ પ્રશ્ન એનું સોલ્યુશન એક જ રીત હોય કે પહેલો આપણે જે જ્ઞાત બિંદુ છે એ બિંદુ આગળ n sin θ ની કિંમત આપણે શોધી કાઢવાની આપણે બિંદુ a કહી દઈએ બિંદુ a આગળ સિમ્પલ રીત છે બિંદુ a આગળ वक्री बनांक આપણે શોધો બિંદુ a આગળ y બરાબર ઊંચાઈ કેટલી કહેવાય તળિયે ઊંચાઈ કેટલી કહેવાય 0 માટે a આગળ વક્રી બનાંક n a કહી દઈએ જ્યાં y ની કિંમત કેટલી મૂકી તમે 0 ny 0 तो y बराबर 0 મૂકશો એટલે એ બિંદુ આગળ વક્રી બનાંક અહીં y ની કિંમત 0 મૂકી દો એટલે 1.5 માઈનસ 0.25y y ની કિંમત 0 તો એને બરાબર 1.5 મળશે એને બરાબર કેટલા મળશે 1.5 આ એ બિંદુ આગળનો વક્રી ભવનાંક છે
તો માટે હવે આપણે આવું કહી દઈએ કે એને sin થીટા a બરાબર અચળ અથવા અચળાંક તરીકે આપણે c લઈ લઈએ. કોઈ પણ બિંદુએ આ વેલ્યુ, હવે આ કોઈ પણ બિંદુ માટે વેલ્યુ અચળ હશે. એને કેટલા છે 1.5 sin થીટા a કેટલા છે 30 બરાબર આપણે શું લઈ લઈએ c. sin 30 ની કિંમત 1/2 તો c ની કિંમત 0.75 મળશે. આપણને કેટલી મળશે 0.75. તો અહીંયા કોઈ પણ બિંદુ n sin થીટા તમે લેશો તેની વેલ્યુ કેટલી આવશે 0.75. કેટલી આવશે 0.75. તો બિંદુ p ની ચર્ચા કરો તમે. તો બિંદુ p આગળ કેટલું સમક્ષિતિજ બને છે એટલે થીટા કેટલો થઈ જાય 90 થઈ જાય. આપણે ઇનડાયરેક્ટ આપી દીધો કહેવાય. તો બિંદુ p આગળ કેટલું સમક્ષિતિજ બને છે ધારો કે આ ઊંચાઈ y બરાબર h છે. y બરાબર કેટલી છે h. તો એ બિંદુ આગળ વક્રી બનાવ h ઊંચાઈ વક્રી બનાવ એને આપણે nb કહી દીધી. nb કેટલો તો y બરાબર h મૂકી દો તો 1.5 માઈનસ 0.25 y ની જગ્યાએ આપણે શું લઈ લઈએ h. બસ વાત પતી ગઈ. મને હવે શું કરશો તમે તો હવે ફરીથી કે b બિંદુ આગળ માટે b બિંદુ આગળ નિયમ તો કોમન n sin થીટા બરાબર અચળ એટલે આપણું c થશે. 0.75 જ આ વેલ્યુ હશે. b આગળ આપણે nb કહી દઈએ sin થીટા b કહી દઈએ. nb કેટલા છે nb કેટલા 1.5 માઈનસ 0.25 h. 1.5 માઈનસ 0.25 h sin 90 બરાબર c ની કિંમત કેટલી છે 0.75 છે. c ની કિંમત કેટલી 0.75. કોઈ પણ બિંદુ માટે n sin થીટા ની વેલ્યુ કેટલી મળી ગઈ તમને 0.75. ચલો sin 91 એટલે આપણે આવું મળશે 1.5 ઓછા 0.25 h બરાબર 0.75. આ પેલી બાદ લઈ જશો એટલે 0.25 h બરાબર 0.75 થશે. આ જે માઈનસ છે માઈનસ સુધી જવાનું પ્લસ. તો h બરાબર 25 તરી 75 3 મીટરની ઊંચાઈ કેવું બનશે સમક્ષિતિજ. આ પ્રકારનો કોઈ પણ ક્વેશ્ચન હોય જે ખૂણો આપેલ એ બિંદુ આગળનો પેલો વક્રી બનાવ શોધી કાઢો અને જે ઊંચાઈ એ ઊંચાઈ 0 છે આપણી તો y ની કિંમત 0 મૂકીને એ બિંદુ આગળનો વક્રી બનાવ આપણે કેટલો મળ્યો તો n sin થીટા બરાબર અચળ c લઈ લીધા તો c 0.75 મળ્યા. તો n sin થીટા કોઈ પણ બિંદુ માટે કેટલા મળે 0.75. તો જે બિંદુ આગળ તમારે શોધવું હોય જો ખૂણો ના આપ્યો હોય તો ઊંચાઈ આપીએ તો ખૂણો મળે, ખૂણો આપ્યો હોય તો ઊંચાઈ મળે. અહીંયા ખૂણો ઇનડાયરેક્ટ આપ્યો સમક્ષિતિજ બને છે તો સમક્ષિતિજ બને તો એંગલ કેટલો થઈ જશે આપણો 90. એટલે ખૂણો આપ્યો છે તો ઊંચાઈ શોધવી હોય તો શોધી શકાય. કઈ રીતે n sin થીટા બરાબર અચળ n માં y ની કિંમત હશે એ જે શોધવાની તો ખૂણો આપણો 90 બન્યો તો h બરાબર 3 મીટર. આ જ પ્રકારના ક્વેશ્ચનમાં આપણે એવું કહીએ કે અહીંયા 2 મીટરની ઊંચાઈએ ખૂણો કેટલો હશે. કેટલી ઊંચાઈએ 2 મીટરની ઊંચાઈએ ખૂણો કેટલો હશે તો પહેલા આપણે 2 મીટરની ઊંચાઈએ વક્રી બનાવ શોધવાનું. અહીં કિંમત 2 મૂકો એટલે 1.5 ઓછા 0.5 એટલે nb 1 મળે. sin થીટા શોધવાના અચળાંક કેટલો મળશે 0.75. આપણે એમ કહીએ કે 2 મીટરની ઊંચાઈ થીટા કેટલો તો પહેલા 2 મીટરની ઊંચાઈ આપણે વક્રી બનાવ મળશે 1 મળશે. થીટા શોધવાનું n sin થીટા બરાબર અચળ કેટલા મૂકી દો 0.75. n ની કિંમત 1 sin થીટા આપણે શોધવાનો છે અને આ કેટલા છે 0.75. તો થીટા બરાબર sin ઇન્વર્સ 0.75. અહીંયા નેચરલ સાઇન જોઈ અને કિંમત આપણે મેળવીએ તો મેળવી શકાય. તો મિત્રો આ પ્રકારે કોઈ ઈઝી પ્રશ્ન છે પણ લેવલ વાળો પ્રશ્ન છે આપણને ખ્યાલ હોવી જોઈએ કે n sin થીટા અચળથી કોઈ પણ બિંદુ આગળ ઊંચાઈ આપી તો ખૂણો મળે, ખૂણો આપ્યો તો ઊંચાઈ મળશે.